આ લોકશાહીનું ખૂન છે, લોકશાહીનું ચીરહરણ છે. કારણ કે ક્યાંય પણ ગુજરાતમાં ને પણ ભારતમાં ઓલ ઇન્ડિયામાં લોકસભા હોય, રાજ્યસભા હોય, જિલ્લા પંચાયત હોય, વિધાનસભા હોય, તાલુકા પંચાયત હોય, જિલ્લા પંચાયત, દરેક જગ્યાએ વિરોધ પક્ષના કોર્પોરેટરને કે એના સભ્યને બોલવાનો અધિકાર છે. રાજકોટના ચેરમેને 2 યોજનાઓ કરી, એમાં હું રાજી છું. એક બહેનો માટેની, એમાં રાજી છું. બીજી એને જે 5,000 સુધીની વ્યાજ માફી, મેં સંપૂર્ણ વ્યાજ માફીનું કીધું હતું, પણ એમાં 5,000 વ્યાજ માફી કરી, એના પણ હું રાજી છું. પરંતુ વિરોધ પક્ષના અવાજ દબાવવાની ક્યાંક જે વાત કરી રહ્યા છે, મારા ખ્યાલથી મને એવું લાગ્યું ચેરમેનને પોતાને બીક હતી કે પોતે નક્કી કર્યા મુજબ 14 જે યોજનાઓ હતી એમાં 7 યોજનાઓ ફક્ત ને ફક્ત પીપીપી યોજના અનુસાર લીધેલી. એટલે ક્યાંક ને ક્યાંક એ લોકોનું બિલ્ડરો સાથે સેટિંગ છે, ક્યાંક એ લોકોએ નક્કી કર્યું છે, એટલા માટે કર્યું છે. બીજું આવાસ યોજના છે, બીઓટી એટલે ખરાબમાં ખરાબ. તમને કહ્યું ટોલ નાકા આપ જો અમુક બીઓટીના ધોરણે ટોલ નાકા ચાલી રહ્યા છે, એની આવક પૂરી થઈ જાય છે, ખર્ચ પૂરો થઈ જાય છે, વ્યાજ પૂરું થઈ જાય છે, સમય પૂરો થઈ જાય, તેમ છતાં છોડતા નથી, ફક્ત ઉઘરાણા કરે છે. આ બીઓટી એ યોજના છે જેના હિસાબે રાજકોટની પ્રજાને જે આવાસ બનાવવામાં આવશે એ આવાસમાં લોકોનું શોષણ થશે અને આ લોકોને ભ્રષ્ટાચારની મોકો મળશે. ભાજપના શાસકોને ફક્ત એક જ કામ કરવાનું છે. આવનારા દિવસોને રાજકોટની ને ગુજરાતની પ્રજાને હું વિનંતી કરું છું, સારો નિર્ણય ભાજપવાળા કરતા છે તો હું પોતે સ્વીકારું છું, અમને સ્વીકાર્યું એમ. પણ જ્યારે ખોટો નિર્ણય, ચૂંટણીલક્ષી નિર્ણય કરતા હોય અને ભ્રામક પ્રચાર કરતા હોય એની સામે અમારો વિરોધ છે. બીજું, લોકશાહીમાં બંધારણની કલમો મુજબ બધાને અધિકાર છે. બંધારણની કલમોનું પણ નુકસાન કરે છે અને વિરોધ પક્ષને બોલવા દેવાનો મોકો નથી આપતા. એ સાથે તો સખત વિરોધ છે. ટિકિટો રિપીટ નહીં થાય એમ પણ તમે જનરલ બોર્ડમાં, કારણ કે અંદરો અંદરની એમની એટલી માથાકૂટના ઝઘડા છે. આજે રાજકોટના મેયરના પતિએ, તમે જોયું છે, રાજકોટના મેયરના પતિ પોતાના માલિકીનો પ્લોટ બતાવી અને એમ કહે છે કે મારે માલિકીના મારા બાપ દાદાનો પ્લોટ છે, મારા બાપ દાદાના પ્લોટમાં મારી પાસે આજ સુધી પૈસા નહોતા, એટલા માટે હું બનાવી નહોતો શક્યો. તો એનો સીધો અર્થ એમ થાય છે કે રાજકોટના મેયર બન્યા પછી એમના પતિ પાસે પૈસા આવ્યા છે અને આ બાંધકામ બનાવી રહ્યા છે, અને એ પણ સૂચિતમાં કોર્પોરેશનની પરવાનગી વગર, ટાઉન પ્લાનની પરવાનગી વગર. જો આ બનતું હોય તો તમારે નિર્ણય કરવાનો છે કે રાજકોટની પરિસ્થિતિ શું હશે. રાજકોટ મહાનગરપાલિકાના નવા નાણાકીય વર્ષ 2026-27નું માનનીય મ્યુનિસિપલ કમિશનરે અંદાજપત્ર સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ રજૂ કર્યું. સ્ટેન્ડિંગ કમિટીએ આ બજેટને મંજૂરી આપી અને બંધારણની જોગવાઈ મુજબ રાજકોટ મહાનગરપાલિકાના જનરલ બોર્ડની અંદર આજે મારા દ્વારા 2026-27નું અંદાજપત્ર રજૂ કરવામાં આવ્યું છે. 1973 થી લઈ અને આજે 2026માં જ્યારે આપણે રાજકોટના શહેરીજનો માટે, ભારતીય જનતા પાર્ટીના શાસકોને, રાજકોટ શહેરના પ્રજાજનોના આશીર્વાદથી 52 વર્ષથી રાજકોટના નગરજનોના અમે લોકસેવાના કામો કરતા આવ્યા છીએ. માનનીય મ્યુનિસિપલ કમિશનરશ્રીએ 3595 કરોડનું કરબોજા સાથેનું જે બજેટ સ્ટેન્ડિંગ કમિટીમાં મંજૂર કર્યું હતું, સ્ટેન્ડિંગ કમિટીએ કરબોજો ફગાવીને વધુ સેવાકીય યોજનાઓનો ઉમેરો કરીને આજે રાજકોટ મહાનગરપાલિકાના જનરલ બોર્ડની અંદર કુલ 3604.70 કરોડનું નવા નાણાકીય વર્ષ 2026-27નું અંદાજપત્ર સૌ ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટરશ્રીઓની અધ્યક્ષતાની અંદર આજે આ અંદાજપત્ર મંજૂર કરવામાં આવ્યું છે. આપ સૌ મીડિયાના મિત્રોના માધ્યમથી રાજકોટ શહેરના નગરજનોને હું ખાતરી આપું છું કે આવનારા વર્ષની અંદર જે બજેટની યોજનાઓ છે, આ યોજનાઓ તમારા સૌના માટે, આપણા સૌના માટે આ યોજનાઓ અમે લોકો બજેટમાં મૂકતા હોઈએ છીએ અને આનું અનુકરણ કરવા માટેના પણ અમે લોકો પ્રયત્ન કરતા હોઈએ છીએ અને અમે કર્યા પણ છે. આજે ગર્વ સાથે કહેવું પડે છે કે રાજકોટ શહેરમાં છેલ્લા 2.5 વર્ષની અંદર ભારતીય જનતા પાર્ટીની અમારી આ ટર્મના શાસકો દ્વારા 38 અબજ
એટલે કે 3,800 કરોડના અંદાજિત ખર્ચે છેલ્લા 2.5 વર્ષની અંદર ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવામાં અમે સફળતા પ્રાપ્ત કરી છે. પ્રાથમિક સુવિધાઓની સાથે સાથે 18 વોર્ડની અંદર કોમ્યુનિટી હોલ, આરોગ્ય કેન્દ્ર, પાણીનું નવું સેટઅપ. રાજકોટ શહેરની અંદર છેલ્લા 45 વર્ષથી જે પાણીની પાઇપલાઇન હતી, જેમાં ક્યાંક ને ક્યાંક લોકોની ફરિયાદો આવતી હતી કે ગંદા પાણીનું મિશ્રણ થાય છે, એના માટેનું ડીઆઈ પાઇપલાઇન, ડક્ટાઇન એન્ડ આયર્ન પાઇપલાઇનનું નેટવર્ક, ડ્રેનેજનું નેટવર્ક, રોડ, રસ્તા, ગાર્ડન, સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ દ્વારા ડોર ટુ ડોરની સફાઈના કાર્યક્રમો, અનેક કાર્યક્રમો બાંધકામ ક્ષેત્ર દ્વારા અને રાજકોટ મહાનગરપાલિકાની તમામ શાખાઓ દ્વારા અમે સૌ ભાજપના કાર્યકર્તાઓ રાજકોટના નગરજનો માટે અમે કામ કરાવી શક્યા છીએ, જેનો અમને ખુદને ખૂબ આનંદ છે. મિત્રો, પીપીપી યોજના એ કોઈ ખરાબ યોજના નથી. વિપક્ષના સભ્યો ઘણા વર્ષોથી સરકારમાં નથી એટલે એને ખુદને ખબર નથી કે પીપીપી એટલે શું કહેવાય. પીપીપી યોજનાનો અર્થઘટન જો કરવા જાય તો કોર્પોરેશનને 1 પણ રૂપિયાનું નાણાકીય ભંડોળ રોક્યા વગર એજન્સીના માધ્યમથી લોક સુવિધાઓ ઊભી કરવી, જેનું નામ છે પીપીપી યોજના. અટલ સરોવરની અંદર, સ્માર્ટ સિટીની અંદર જે નમો વન બનાવીએ છીએ એ પણ પીપીપી યોજના. કે ગાર્ડન અને જગ્યા અમારી, વૃક્ષો વાવશે અલગ અલગ એજન્સીઓ અને રાજકોટના નગરજનો માટે ખુલ્લું મૂકવામાં આવશે. આને પીપીપી યોજના કહેવામાં આવે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શોપિંગ સેન્ટર બનાવવામાં આવશે, એમાં પણ કોર્પોરેશનની જમીન રહેશે અને બાંધકામનો ખર્ચો બિલ્ડર ભોગવવાનો, અને અમે લોકો રેન્ટ ઉપર આપશું કે વેચાણ કરશું. આને કહેવાય પીપીપી યોજના. કોર્પોરેશનનું સેન્ટ્રલ ઝોન જે કરણપરા સ્થિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં બનવા જઈ રહ્યું છે, એ પણ પીપીપી યોજના છે. એમાં જગ્યા અમારી રહેશે, બિલ્ડર બાંધકામ કરશે. આને કહેવાય પીપીપી યોજના. કોંગ્રેસના સભ્યોને ખરેખર ખબર નથી કે પીપીપી યોજના શું કહેવાય છે. રોકાણ વગરનો આખી આ યોજના છે, જેને અમે લોકોએ નવા નાણાકીય વર્ષમાં આવક ઊભી કરવા માટે અમે લોકોએ કે કોર્પોરેશન દ્વારા રાજ્ય સરકાર જે અમને જે ખર્ચ આપે છે, જે પૈસા આપે છે સોણીમાંથી ને અમૃતમાંથી, એનો ખર્ચ ઓછો થાય અને લોકો અમારી સાથે જોડાય અને લોક સુવિધા ઊભી થાય, જેના માટે અમે લોકો આવ્યા છીએ. તમે વિપક્ષના સભ્યોને તમે માન્ય મેયરશ્રીને પૂછી શકો છો કે એને સૂચવેલા કામો લીધા છે કે